શારદા વિદ્યા મંદિર હાલોલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું ગોહિલ નરેન્દ્રસિંહ આપ સર્વે વિદ્યાર્થીઓનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। विद्यार्थी मित्रों, शिक्षा सबसे सशक्त हथियार है जिससे दुनिया को बदला जा सकता है। આપણે અગાઉના વિડીયોમાં આ વિષયની ચર્ચા કરી। ધોરણ 6માં આપણે સામાજિક વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ 14 વિવિધતામાં એકતાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું કે ભારત એક નિરાળો દેશ છે, અહીંયા વિવિધતામાં એકતા તમને જોવા મળે છે। તો આજે આપણે વિવિધતામાં એકતા જોવાની છે। તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે। આપણી જે સંસ્કૃતિ છે ભારતની એ વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિઓ છે, આપણે પ્રકરણ 4માં જે વાત કરી હતી એ પ્રમાણે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે। આપણા દેશની પ્રજા એમના પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિ રિવાજો, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે। પોશાકોની આપણે વાત કરી, ગુજરાતની અંદર ગુજરાતી પોશાક કેવો છે, આપણે જે કપડાં પહેરીએ છીએ તે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાંનો પોશાક આખો અલગ છે, પંજાબમાં તમે જાઓ, કાશ્મીરમાં જાઓ, અરુણાચલ પ્રદેશ પૂર્વોત્તરમાં જાઓ તો દરેક જગ્યાએ પોશાકો અલગ અલગ છે, ખોરાક પણ અલગ અલગ છે। ગુજરાતી થાળી છે, પંજાબી થાળી છે, આપણે અલગ અલગ કહીએ છીએ ને, સાઉથ ઇન્ડિયન કહીએ છીએ। તો આ રીતે ખોરાક, રહેઠાણ, ધર્મની વાત પણ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી, ભાષાઓની પણ આપણે ચર્ચા કરી। તો આવી રીતે એકબીજાથી ભિન્ન છે દરેક બાબતોની અંદર જોઈએ તો દેશવાસીઓ આટલી બધી વિવિધતા હોવા છતાં પણ ભાવાત્મક એકતાથી જોડાયેલા છે, એટલે કે દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે। અને વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે। જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે। એટલે રાષ્ટ્રીય એકતા શું છે? તો જુદા જુદા ધર્મ છે, ભાષાઓ, જાતિઓના જે લોકો છે એ પોતાના દેશ માટે એટલે કે ભારત દેશ માટે, રાષ્ટ્ર માટે પ્રેમ, દેશના સન્માન માટે, દેશ માટેની ત્યાગની ભાવના અને એકબીજાના લાગણીઓને સમજવાની જે ભાવના છે એને એક સમાન રીતે અનુભવે અને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ। રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક દરેક ક્ષેત્રમાં વિકાસ થાય છે। એટલે કે રાષ્ટ્રની અંદર એકતા હોય દરેક લોકોની તો જ દેશનો, રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ શક્ય બને છે। વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। એટલે આપણા દેશની આટલી બધી વિવિધતાઓ છતાં લોકો શાંતિથી અને પોતાની જાતને સલામત અનુભવે છે અને સમૃદ્ધિ પણ એ રીતે પ્રાપ્ત કરતા હોય છે। અને એટલા માટે જ ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને સ્વીકારવી જ પડશે। એટલે આપણે રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, એક દેશ તરીકે આપણે દુનિયાની અંદર પોતાની નામના મેળવવી હશે તો રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે। ભાષાવાદ, ધર્મવાદ, જાતિવાદ આ બધું છોડીને રાષ્ટ્રીય એકતા કરવી પડશે આપણે। આઝાદીની લડતમાં જ્યારે દેશ ગુલામ હતો ત્યારે આઝાદીની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની જે ભાવના છે એના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન આપણને કરાવ્યા છે। આઝાદીની લડતમાં કોઈ ઊંચ નીચ, અમીર ગરીબ, જાતિ પ્રથા આ બધાથી ઉપર થઈ અને રાષ્ટ્રીય એકતાના દર્શન પણ આપણને જોવા મળે છે। વિવિધતામાં એકતા આપણા દેશની આગવી વિશેષતા છે। રવિન્દ્રનાથ ટાગોરનું જે રચેલું રાષ્ટ્રગીત છે જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, તો એમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ જોવા મળે છે। આ રાષ્ટ્રીય એકતા વિશે તમે શું સમજો છો કે એમાં શું કહેવા માગે છે રાષ્ટ્રગીતમાં? તો આપણા ભારત દેશનું રાષ્ટ્રગીત જે છે એ ભારતીય એકતા, અખંડતા અને સાર્વભૌમત્વની સ્પષ્ટતા કરે છે। બધા ભારતીયો રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ, રાષ્ટ્રીય તહેવારો એટલે કયા છે? તો આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ના દિવસે ધ્વજવંદન કરીએ છીએ, ત્યારે આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીએ છીએ। આપણા દેશના બધા જ પ્રદેશોમાં પૂરા માન સન્માનની સાથે મધુર અવાજે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે। આ બાબત જ સ્પષ્ટ કરે છે કે આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે।
ગુજરાત, હિન્દ જે આપણે ગઈએ છીએ ને, જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, તો એ આપણા દેશની એકતા માટેનું ગીત પણ છે. હવે વિવિધ જાતિઓ, ધર્મો, રીતિરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. આપણા દેશની અંદર વિવિધ જાતિઓ, ધર્મો, રીતિરિવાજો, સંસ્કૃતિઓનો સમન્વય આપણા દેશની અંદર જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતની આટલી બધી વિવિધતા હોવાના કારણે એક ભાતીગળ સંસ્કૃતિ, અલગ અલગ પ્રદેશોની, અલગ અલગ પ્રાંતોની પોતાની એક સંસ્કૃતિનું એ સર્જન કરી શક્યો છે. તમે કચ્છમાં જાઓ, કાઠિયાવાડમાં જાઓ, તમે છેક પૂર્વોત્તરમાં જાઓ, તમે દક્ષિણ ભારતમાં જાઓ, તો દરેક સંસ્કૃતિનું આગવું, ભાતીગળ સંસ્કૃતિનું એક આગવું મહત્ત્વ તમને જોવા મળે છે. વસુદેવ કુટુંબકમની ભાવના આપણા દેશમાં રહેલી છે. એટલે કે ભારતે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવનાને આખા વિશ્વમાં સાકાર કરી છે. એટલા માટે જ કહીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે અને ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ પણ ગણવામાં આવે છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. આપણા દેશની અંદર બધા જ ધર્મના, બધા જ સંપ્રદાયના, બધા જ જ્ઞાતિના લોકો, અલગ અલગ ભાષાઓ બોલતા લોકો અને અલગ અલગ ઉત્સવોનું એક સંમિશ્રણ આપણને જોવા મળે છે. એ આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસોની ચર્ચા કરવામાં આવે તો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં તમે જોઈ શકો છો ભેદભાવ કયા કયા હોઈ શકે છે. તો એક અમીર અને ગરીબના ભેદભાવો પણ જોવા મળે છે. ઘણા લોકો અમીર છે તો ઘણા લોકો અતિ ગરીબ પણ આ દેશમાં છે. છોકરા છોકરીનો ભેદભાવ પણ આપણા દેશમાં જોવા મળી રહ્યો છે. સાક્ષર અને નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ લોકોનો ભેદભાવ પણ આપણને અહીંયા જોવા મળે છે. એ ઉપરાંત શહેરી અને ગ્રામીણનો ભેદભાવ પણ તમને જોવા મળે છે. શહેરના લોકોની રહેણી કહેણી, એમની રહેવાની જે લઢણ છે અલગ અલગ પ્રકારની છે. ગ્રામીણ લોકોની રહેવાની જે પદ્ધતિ છે તે અલગ પ્રકારની છે. તો આ રીતે ગ્રામીણ અને શહેરીના ભેદભાવ પણ તમને જોવા મળે છે. અને જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ જોવા મળે છે. જે જ્ઞાતિઓ છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આવા જ્ઞાતિના ભેદો પણ આપણા દેશમાં જોવા મળે છે. પ્રારંભિક સમાજ વ્યવસ્થામાં જે આપણે પ્રકરણ 4માં પણ ચર્ચા કરી હતી, એમાં જ્ઞાતિ આધારિત વર્ણ વ્યવસ્થા, એટલે કે વર્ણ વ્યવસ્થા શાના આધારે પડી? તો વ્યવસાયના આધારે વર્ણ વ્યવસ્થા આપણા દેશમાં હતી. એટલે કે જે રાષ્ટ્રની રક્ષા કરે તેને ક્ષત્રિય કહેવાતા, જે પૂજાપાઠ અને ભણાવવાનું કામ કરતા હતા તે બ્રાહ્મણો કહેવાતા, વેપાર ધંધો ખેતી કરતા અને વૈશ્ય કહેવાતા, અને જે આ દરેક લોકોની સેવા કરતા એમને શૂદ્ર કહેવામાં આવતા. પણ પછી ધીરે ધીરે જન્મના આધારે આ જ્ઞાતિઓનું ગઠન થવા લાગ્યું. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા. એટલે આઝાદી એટલે કે ગુલામી કાળ, મોગલ કાળ હતો, ત્યાર પછી આઝાદી મળી, ત્યાર પછી શું થયું? તો કેટલાક સમુદાયો આ બધા કારણોસર આર્થિક અને સામાજિક રીતે પછાત રહ્યા અને આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો આપણા સમાજમાં ઉદ્ભવ્યા. ઘણું કરીને જોઈએ તો સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે. એટલે કે ભણેલા લોકો શું કરે છે? આવક વધારે પ્રાપ્ત કરે છે. સારી નોકરી કરતા હોય એટલે સ્વાભાવિક છે આવક એમની સારી હોય એટલે ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. જ્યારે અભણ લોકોનું જીવન ધોરણ કેવું હોય છે? નીચું હોય છે. સમાજમાં ભણેલા લોકોનું એક સ્થાન જે છે એ મોભાભીર સ્થાન હોય છે. એમનું સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે ભણેલા લોકો, જ્યારે અભણ લોકોને એવું સ્થાન મળતું નથી. એના કારણે સાક્ષર નિરક્ષર વ્યક્તિના ભેદભાવો પણ ઊભા થયા છે. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધારે છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. અને આ કારણે શું થાય છે? તો ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણોમાં મોટો તફાવત હોવાના કારણે પણ ભેદભાવો ઊભા થયા છે. આ તો ગામડીઓ છે, આ તો શહેરમાં રહેવાવાળો છે, આવા ભેદભાવો પણ આપણને જોવા મળે છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે દેશની આઝાદી થઈ ત્યારે નવું બંધારણ રચાયું, ત્યારે સમાનતાના અધિકારોના કારણે આપણા દેશમાંથી અસ્પૃશ્યતાને નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના
અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. એટલે સમાનતાના અધિકારથી દરેકને શું છે, સમાન તકો મળે છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો પણ અમલમાં મુકાવાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. એટલે દરેક શિક્ષણ મેળવી શકે છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એ ઉપરાંત વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. એટલે લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. એટલે ચોક્કસ જ્ઞાતિ જે આર્થિક અને સામાજિક રીતે પછાત રહ્યા છે એ લોકો માટે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ચૂંટણીમાં એમને અનામત બેઠક આપવામાં આવી છે કે જેથી તેમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે. નોકરીમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે નોકરીમાં પણ આ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આર્થિક સામાજિક રીતે પછાત લોકોને નોકરીમાં એમને તક મળે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય છે, શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી છે, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. એટલે આ જે તક મળે છે એના કારણે જે આર્થિક અને સામાજિક રીતે પછાત જે વર્ગ છે એને જે સમાજનો સાંપ્રત પ્રવાહ છે એમાં આવવાની એક તક મળી રહી છે. તો આ રીતે આપણા દેશની આ વિવિધતામાં એકતાના દર્શન અહીંયા થાય છે. પણ સાથે સાથે આપણે એ પણ જોવું રહ્યું કે આ સમાનતાની તકોની સાથે આજે અગાઉ ચર્ચા કરી કે અનામત આપવામાં આવી છે, તો આના કેટલાક ફાયદાઓ છે એની સાથે કેટલાક ગેરફાયદાઓ પણ આપણે છેલ્લા સમયમાં જોયા કે જેમ કે પાટીદાર અનામત આંદોલન થયું, બરાબર છે, કારણ કે આપણે ભેદભાવ દૂર કરવાનો હતો એની જગ્યાએ ભેદભાવ વધવા લાગ્યો છે. ત્યાર પછી આપણે જોયું તો જાટ અનામત આંદોલન જોયું અને કેટલા બધા એ વખતે આ આંદોલન થયું ત્યારે આપણે દેશની સંપત્તિને પણ કેટલુંક નુકસાન પહોંચ્યું. આરક્ષણની આગ તમે ગુર્જર આંદોલનની અંદર પણ જોઈ હશે. એ ઉપરાંત ગુર્જરોએ આ રીતે આંદોલન કર્યા. શા માટે કર્યા? તો ભાઈ આરક્ષણ મેળવવા માટે. મરાઠા આરક્ષણ આંદોલન પણ તમે જોયા હશે. એ ઉપરાંત બ્રાહ્મણ આંદોલનો પણ થયા કે ભાઈ અમને પણ અનામત આલો. પણ આપણે અનામત શા માટે આપ્યું? તો જે સામાજિક રીતે, આર્થિક રીતે પછાત લોકો છે તે એમને એક તક મળે અને તે પણ પોતાનો સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે એટલા માટે અનામત આપવામાં આવી હતી. તો આપણે આ જે અનામત છે અથવા તો જે સમાન તકો આપી છે એની અંદર પણ આપણે હવે વિચારવાનો સમય છે કે આપણે શું કરવું જોઈએ. તો આપણે એક વસ્તુ વિચારવાની છે કે ખરેખર જેને જરૂર છે તકની એમને તક લેવી જોઈએ. તો આ રીતે આપણે બધાએ વિવિધતામાં એકતાના દર્શન કરાવવાના છે. તો ભારત દેશની જે સંસ્કૃતિ છે એ કેવી છે? વિવિધતામાં એકતાવાળી છે. એટલે કેટલાક વિવાદો હોય, કેટલાક મતભેદો હોય, તો એ મતભેદોને આપણે પૂરા કરી અને દેશની એકતા અને અખંડિતતાને આપણે જાળવવાની છે. આપણે આઝાદીના આજે 75 વર્ષે પણ જો આંદોલનો થતા હોય એ પણ અનામતના માટે, તો એ પણ એક ખોટી બાબત છે. તો કઈ કઈ જગ્યાએ ત્રુટીઓ રહી છે તે હવે તમારે સમજવાની જરૂર છે, કારણ કે તમે દેશનું ભવિષ્ય છો. તો આ રીતે રાષ્ટ્રીય એકતાની વાત થઈ, વિવિધતામાં એકતાના આપણે દર્શન કરીએ છીએ અને આપણે ચોક્કસપણે વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે અને રાષ્ટ્રપ્રેમ આપણો જળવાઈ રહે એ માટેનું કાર્ય સતત કરતા રહેવાનું છે. તો નીચે આપેલા પ્રશ્નો તમારે લખવાના છે વિડીયોના આધારે. તો એક, રાષ્ટ્રીય એકતા કોને કહે છે? 2 છે, મુદ્દાસર ઉત્તર લખવાના છે કે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. અને બીજો પ્રશ્ન છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો માટે આપણે શું કરીએ છીએ? અને ત્રીજો છે કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, તમારે સમજાવવાનું છે. ફરી મળીશું એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આ વિડીયો જુઓ અને સમજો.